આ વ્લોગમાં ભદભદાવીને ફેંકવાનો ઉપયોગ કર્યો છે એટલે આ વ્લોગમાં દાંત કાઢવાની સખત મનાઈ છે। તો જય માતાજી મિત્રો, હું છું તમારો પ્રિય ધનીલો વ્લોગ અને આજે તમારા ભાઈને બહુ લાગી છે ભૂખ એટલે તમારો ભાઈ બનાવે છે પકોડા ને તમારે મોટા મોટા સાંભળવાના છે ફાકા। તો સૌથી પહેલા તમારે લેવાનો છે બગડી કિલો બટાકાનો સૂંદો, ત્યારબાદ લેવાનું છે તમારે 500 ગ્રામ ઘઉંનું તેલ। જેવા તમે ઘઉંના તેલને પાણીની ટાંકી ઉપર મેકશો એટલે તેલ થાય ગરમ। જેવું તમારું તેલ ગરમ થાય એટલે તમારે નાખી દેવાની છે હુકલ લીલી ડુંગળી। જેવી તમે લીલી હુકલ ડુંગળી નાખશો એટલે સ્વાદ કાક આવો આવશે ને મોઢું કાક આવું થાય। ડુંગળીને 4-5 કલાક સડવા દે નાખી દેવાનો છે બગડી કિલો બટાકાનો ભૂકો। જેવો ભૂકાને નાખશો એટલે 4-5 કલાક સડવા દેવાનું છે ને ભૂકો બની જાય કાક આપણો આવો। હે ભગવાન તેરી લીલા અપરંપાર હે। ત્યારબાદ આપણે લેવાનું છે 500 મણ થાય એવડું તવલું ને એની અંદર નાખી દેવાનો છે 550 ગ્રામ લોટ અને ઈ લોટ બાજરાનો નાખવાનો છે, મેંદાનો નથી નાખવાનો। લોટને ઉમેર્યા પછી તમારે અંદર નાખી દેવાના છે 5 જગ પાણી। જેવું લોટમાં તમે પાણી નાખશો એટલે રગડો કાક થાય ઘાટો રાબડા જેવો આવો। પછી તમારે લેવાનું છે ચાંદીનું લાઇટર ને પછી કરવાનું છે મોટો જબરો ભડકો। તેલ આવે એની પહેલા ગરમા ગરમ ફ્રીજમાંથી કાઢી લેવાના છે બ્રેડ અને પછી બગડી ગયેલા બટાકાના ભૂકાને બ્રેડની માથે લોંજા માણીને કરી દેવાનું છે કમ્પ્લીટ। એટલે કાક બ્રેડની હાલત થશે આવી। એનું ઈ 500 માણાનું તવલો લઈને એની અંદર તમારે નાખી દેવાનું છે ચોખાનું 1 ડબ્બો તેલ અને પછી ઘાટા રબડામાં બ્રેડને નવરાવીને એને નાખવાની છે તેલમાં। જ્યાં લગી બ્રેડ એમ નો કે હું બની જુસ પકોડું ત્યાં લગી એને તળવાની અને પછી તમારા પકોડા આપમેળે બનીને થઈ જાય તૈયાર। તો પકોડા તૈયાર છે। આપકો અમારી રેસીપી કેસી લગી? હવે આવા ફેકુડા વ્લોગમાં તમને કેવું લાગ્યું કોમેન્ટ કરીને જણાવો એટલે બીજો વ્લોગ બનાવવાની ખબર પડે।